આજ તો આપણે જબરા ખુશ થઈ જઈએ કેમ કે આપણને મળી જશે આપણા ફોલોઅર્સ એ કહે છે અમને તો વિડીયો મળો આવી રીતે નહીં પહેલાથી બતાવું છું. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા મજામાં? આપણે હવારમાં આપણે રોણી લઈને નીકળી પડીએ છીએ દુકાન જવા માટે. દુકાન જઈને ગાડીમાં બેન નીકળી જઈએ છીએ આજના રૂટ માટે. રૂટમાં આગળ જઈએ છીએ, ગાડી લાગી જાય છે ભૂખ, ફટાફટીને કરીએ છીએ પેટ પૂજા, નીકળી જઈએ છીએ આગળ જઈને મનાઈ જાય છે. હું ઊંઘીને ઉઠું છું, તમે શકલ જોઈ શકો. શકલના મારે ઇગ્નોર અને હેડો આગળ આવીને પહેલા ગામ આવીને ફટાફટ બિલ બનાવું છું અને બધાને માલ આલું છું. માલ આલીને નીકળી પડીએ છીએ બીજા ગામ જવા માટે. બીજા ગામ પહેલા જ મળી જઈએ છીએ આપણને ફોલોઅર. એ કહે છે અમને તો વિડીયો મળો, ઈવન ફટાફટ વિડીયો મળાવું છું. આગળ જઈને બધાને માલ આલીને બીજું ગામ પતાવીને અમે નીકળી જઈએ છીએ હિંમતનગર જવા માટે. પછી આગળ આવીએ છે ને પછી આપણે બેસીએ છીએ ડ્રાઇવિંગ સીટ પર. પછી ગાડીને ફટાફટ લેતો આવું છું ઈડર આવીને રાજાનો બેલ જોઈને પછી આપણે આવી જઈએ સીધા ઈડરના ટ્રાફિકમાં. યાર આ ટ્રાફિક કંટાળો કરાવે. આ ટ્રાફિકને પૂરું કરીને પછી આવી જઈએ છીએ સીએનજીની લાઈન. આ લાઈન પતાવીને પછી ફટાફટ નીકળીએ છીએ હિંમતનગર. ફટાફટ ગાડી લેતા આવું છું હિંમતનગર આવી ઓફિસ પર બેહું છું. ઓફિસ પર બેહીને આખા દાડાનો હિસાબ કરું છું. હિસાબ કરીને જેવો બહાર જઉં છું જોઉં છું તો અસલમભાઈ તો ગજબ બાઇક લાયેલા હોય છે. આ બાઇક ને જોઈને પછી આપણે નીકળી જઈએ છીએ ઘેર જતા આપણો વ્લોગ થાય છે પૂરો. તમારે બધાને આ વ્લોગ મસ્ત લાગ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, ફોલો કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વ્લોગમાં.